મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગયા લેક્ચરમાં આપણે પાઠનો છેલ્લો ટોપિક હિસ્ટેરેસિસ વક્ર તેનો અભ્યાસ કર્યો. હિસ્ટેરેસિસ વક્રમાં બી અને એચ વચ્ચેના સંબંધો કેવા છે તે આપણે જાણી શકીએ. ફેરોમેગ્નેટિક પદાર્થના ચુંબકીય ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે હિસ્ટેરેસિસ વક્રનો ઉપયોગ થાય છે. છેલ્લે આપણે એ પણ જોયું કે ફેરોમેગ્નેટિકના બે પ્રકારો છે, હાર્ડ ફેરોમેગ્નેટિક અને સોફ્ટ ફેરોમેગ્નેટિક. જેની રિટેન્ટિવિટી ખૂબ જ ઊંચી હોય, કોર્સિવિટી ખૂબ જ ઊંચી હોય તેવા ફેરોમેગ્નેટિક હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવાય. જેની રિટેન્ટિવિટી ખૂબ ઓછી હોય તેને સોફ્ટ ફેરોમેગ્નેટિક કહેવામાં આવે છે. હાર્ડ ફેરોમેગ્નેટિક દ્રવ્યો માટે હિસ્ટેરેસિસ સાયકલ છે એની પહોળાઈ વધારે હોય. સોફ્ટ ફેરોમેગ્નેટિક માટે હિસ્ટેરેસિસ સાયકલની પહોળાઈ ઓછી હોય. અને છેલ્લે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકોનો પણ આપણે અભ્યાસ કર્યો. જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમયગાળા માટે ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે છે તેને આપણે કાયમી ચુંબકો કહીએ છીએ. કાયમી ચુંબકો કેવી રીતે બને એ પણ આપણે જોયું. કયા દ્રવ્યોમાંથી બને તે પણ આપણે જોયું. એલ્નિકો છે, લોખંડ છે, કોબાલ્ટ છે, નિકલ છે, ટિકોનાલ, આ બધામાંથી કાયમી ચુંબકો બને છે. વિદ્યુત ચુંબકો કે જેની રિટેન્ટિવિટી ખૂબ જ ઓછી હોય, નરમ લોખંડ એ વિદ્યુત ચુંબક બનાવવા માટે ઉપયોગી છે. ગયા લેક્ચરમાં આપણે જોયું. આજે આપણે આ પાઠના સ્વાધ્યાયના દાખલાઓ છે તેની શરૂઆત કરીશું. પ્રથમ દાખલો આપણે લઈએ, દાખલો 5.1. પહેલો દાખલો છે તે થિયોરિટિકલ ક્વેશ્ચન છે, એમાં કોઈ ગણતરી નથી. આપણને જે પ્રશ્નો આપ્યા છે થિયરી પરથી એના જવાબો આપણે આપવાના છે. આપણે પાઠને કેવી રીતે સમજ્યા છીએ એના આધારે આના જવાબો આપણને મળે. આના જવાબો સાચા આપી શકીએ એનો મતલબ આપણે પાઠને બરાબર સમજ્યા છીએ. જોઈએ, પહેલો પ્રશ્ન છે, સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે 3 રાશિઓની જરૂર પડે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી 3 સ્વતંત્ર રાશિઓના નામ આપો. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે આપણે આ 3 ઘટકોને મેળવેલા છે. તો મેગ્નેટિક ડેક્લિનેશન, બીજો મેગ્નેટિક ડીપ એંગલ, અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો. સમક્ષિતિજ ઘટક, અને શિરોલંબ ઘટક. સમક્ષિતિજ ઘટકને આપણે BH વડે દર્શાવીએ છીએ. આને આપણે Z વડે દર્શાવીએ છીએ, અથવા BL વડે પણ દર્શાવાય, અથવા BV વડે દર્શાવાય. બે રીતે દર્શાવી શકાય. ટેક્સ્ટની અંદર આને BE વડે દર્શાવેલું છે,
અને આને ZE વડે દર્શાવેલું છે ટેક્સ્ટમાં. આને HE, નોટ BE બટ HE. HE છે એને BH વડે પણ દર્શાવી શકાય. H મતલબ હોરિઝોન્ટલ, સમક્ષિતિજ. સમક્ષિતિજ ઘટક BH. V એટલે વર્ટિકલ, વર્ટિકલ એટલે શિરોલંબ. શિરોલંબ ઘટકને BV વડે દર્શાવાય. X ની અંદર અને HE અને ZE વડે દર્શાવેલું છે. તો આમ પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપણે આપી શકીએ. આ 3 ઘટકો છે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમજવા માટે ઉપયોગી છે. બીજો પ્રશ્ન, દક્ષિણ ભારતમાં આવેલા એક સ્થળ પાસે ડીપ કોણ મતલબ ડીપ એંગલ અથવા નમન કોણ પણ કહેવાય. ડીપ કોણ લગભગ 18 અંશ છે. બ્રિટનમાં ડીપ કોણ મોટો કે નાનો હશે? દક્ષિણ ભારતમાં ડીપ એંગલનું મૂલ્ય 18 અંશ છે કોઈ સ્થળ પાસે. તો બ્રિટનમાં ડીપ કોણ આના કરતા નાનો હશે કે મોટો હશે? તો પૃથ્વીના નકશાને આપણે ધ્યાનમાં લઈએ તો ભારત છે તે પૃથ્વીની જે ચુંબકીય વિષુવવૃત્ત છે તેની નજીક આવેલો પ્રદેશ છે. અને આપણે થિયરીની અંદર ભણ્યા છીએ કે વિષુવવૃત્ત પર ડીપ એંગલ 0. વિષુવવૃત્તથી જેમ દૂર જઈએ, ધ્રુવ તરફ જઈએ, તેમ ડીપ એંગલ વધતો જાય. ભારત છે તે વિષુવવૃત્તની નજીક છે એટલે ત્યાં કોઈ પણ સ્થળ પાસે ડીપ એંગલનું મૂલ્ય નાનું. જેમ કે અહીંયા કીધું છે કે દક્ષિણ ભારતમાં ડીપ એંગલ 18 અંશ છે કોઈ સ્થળ પાસે. તો બ્રિટન છે તે તો ભારતની સાપેક્ષે ઉત્તર ધ્રુવની નજીક છે એટલે વિષુવવૃત્તથી એ ઉત્તર ધ્રુવ તરફ જાય છે. અને જેમ ધ્રુવ તરફ જઈએ તેમ ડીપ એંગલનું મૂલ્ય વધતું જાય. તેથી આપણે કહી શકીએ કે બ્રિટન પાસે ડીપ એંગલનું મૂલ્ય મોટું હશે. અહીંયા જે આપ્યું છે દક્ષિણ ભારતના કોઈ સ્થળ પાસે ડીપ એંગલનું મૂલ્ય છે એના કરતાં બ્રિટનમાં ડીપ એંગલનું મૂલ્ય આપણને મોટું મળશે. કારણ કે બ્રિટન છે તે ઉત્તર ધ્રુવ તરફ આવેલું છે. ત્યાર પછી જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાં જતી હશે કે બહાર નીકળતી હશે? હવે પૃથ્વીનો આપણે આ ગોળો લઈએ, આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ, આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ, આ ચુંબકીય અક્ષ. આપણને ખ્યાલ છે કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ દક્ષિણમાંથી બહાર નીકળે છે અને ઉત્તરમાં દાખલ થાય છે. આવી રીતે ઓસ્ટ્રેલિયાને આપણે ધ્યાનમાં લઈએ તો એ આ ભાગમાં આવેલું છે. અહીંયા પૃથ્વીના નકશામાં અહીંયા આવેલું છે. એનો મતલબ એ દક્ષિણ ગોળાર્ધ બાજુ છે. તેથી સ્વાભાવિક છે કે અહીંથી બહાર નીકળતી ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળશે. બહાર નીકળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે. આ ભાગમાં જો હોય, કેનેડા વગેરે આ ભાગમાં છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય. પણ જ્યારે ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે છે
ત્યારે ત્યાં જમીનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે તેવું આપણને જોવા મળે. ત્યાર પછીનો પ્રશ્ન, ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર જ ઉર્ધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોય રાખીએ તો તે કઈ દિશામાં રહેશે? ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ આપણે લઈએ. આ ચુંબકીય ઉત્તર ને ચુંબકીય દક્ષિણ. હવે અહીંયા આપણને ખ્યાલ છે ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે આવી રીતે આમ લંબ રૂપે દાખલ થાય અને અહીંયા લંબ રૂપે બહાર આવે. એટલે ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્રનો જે સમક્ષિતિજ ઘટક છે BH એ 0 હોય. સમક્ષિતિજ ઘટક છે તે અહીંયા પણ 0 છે. ધ્રુવ પ્રદેશ પાસે પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0. હવે આપણે અહીંયા ચુંબકીય સોય આમ સમક્ષિતિજ રાખીએ તો સમક્ષિતિજ દિશામાં ચુંબકીય ક્ષેત્ર 0 છે. તેથી સ્વાભાવિક છે કે ચુંબકીય સોય છે તે કોઈ પણ દિશામાં સ્થિર રહી શકશે. કારણ કે અહીંયા ચુંબકીય સોયને આપણે આ રીતે રાખશું તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા સમક્ષિતિજ દિશામાં છે જ નહીં. હોકાયંત્ર રાખેલું હોય તો હોકાયંત્રની ચુંબકીય સોય એ કોઈ પણ દિશામાં અહીંયા સ્થિર રહેશે. અહીંયા એના માટે ઉત્તર દક્ષિણ દિશા જેવું હશે નહીં. એટલે ધ્રુવ પર એ કોઈ પણ દિશામાં સ્થિર રહેશે. જો એને એમને હવામાં આમ લટકાવેલી હોય તો આવી રીતે થઈ જશે. આમ ધ્રુવ પાસે આ રીતે શિરોલંબ બની જાય. હવામાં લટકાવેલ હોય તો ધ્રુવ પાસે શિરોલંબ બની જશે. અહીંયા ઉત્તર કે દક્ષિણ કોઈ પણ ધ્રુવ પાસે. પણ સમક્ષિતિજ રાખશું ત્યારે એ કોઈ પણ દિશામાં સ્થિર રહેશે. ત્યાં એને ઉત્તર દક્ષિણ દિશા છે નહીં એટલે કોઈ પણ દિશામાં સ્થિર રહી શકશે. ત્યાર પછીનો પ્રશ્ન, એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા 8 ગુણાકારમાં 1022 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું છે. આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર મૂકેલા 8 ગુણાકારમાં 1022 જૂલ પર ટેસ્લા જેટલી મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળે છે એવું આપણને કીધું છે. એટલે અહીંયા મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય છે 8 ગુણાકારમાં 1022 જૂલ પર ટેસ્લા. તો આપણે આ ખરાઈ કરવાનું છે કે ખરેખર આટલી ડાયપોલ મોમેન્ટ વાળો ગજ્યો ચુંબક અંદર હોય એવી રીતે પૃથ્વી વર્તે છે કે કેમ. તો આપણે પૃથ્વીની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર મેળવીએ, ધારો કે વિષુવવૃત્ત રેખા પર જે અંદર ડાયપોલ છે, મેગ્નેટિક ડાયપોલ છે, એ ડાયપોલના લંબ દ્વિભાજક પર એટલે કે ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ તો ડાયપોલની વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્રનું જે સમીકરણ છે μ0/4π m
अपॉन आर घन। અહીંયા આર એટલે પૃથ્વીની ત્રિજ્યા થશે, તો આમાં કિંમત આપણે મૂકીએ μ0 अपॉन 4π એટલે 10 ની -7 ઘાત, m એટલે 8 ગુણાકારમાં 10 ની 22 ઘાત, પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર, એટલે આપણે આમ લઈએ 6.4 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10 ની 3 ઘાત 6400 ગુણાકારમાં 10 ની 3 ઘાત, તેથી 6.4 ગુણાકારમાં 10 ની 6 ઘાત આનો ઘન। આનું આપણે સાદરૂપ આપીએ 8 ગુણાકારમાં 10 ની 22 માંથી આપણે 7 બાદ કરીએ એટલે 10 ની 15 ઘાત, 6.4 નો ઘન એટલે 262.14 ગુણાકારમાં 10 ની 18 ઘાત, 8 ભાગ્યા 262.14 એટલે અહીંયા આપણને મળશે 0.03 અને 10 ની -3 ઘાત ટેસ્લા। તો આના બરાબર આમ લખી શકીએ આપણે 3 ગુણાકારમાં 10 ની -5 ઘાત ટેસ્લા। આગળ આપણે પાઠની શરૂઆતમાં એવું કીધું છે, જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની વાત કરી ત્યારે એમાં એક વિધાન એવું આવેલું છે કે પૃથ્વીની સપાટી પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લગભગ 10 ની -5 ઘાત ટેસ્લાના ક્રમનું છે। તો અહીંયા આપણને જવાબ પણ એટલો જ મળ્યો છે, 10 ની -5 ઘાત ટેસ્લાના ક્રમનું ચુંબકીય ક્ષેત્ર મળ્યું છે। તો આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આવું શક્ય બને કે પૃથ્વીના પેટાળમાં આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો કોઈ ગજ્યો ચુંબક છે, એવું આપણે એક કલ્પના કરી શકીએ। એટલે આ એની ખરાઈ થઈ કે પૃથ્વીની સપાટી પર 10 ની -5 ઘાત ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર છે એ અગાઉ આપણે જોયું છે અને પ્રયોગો પરથી એ મેળવાયેલું છે, અને એટલું જ અહીંયા આપણને મળ્યું છે। તેથી એ ખરાઈ થઈ કહેવાય કે પૃથ્વીના કેન્દ્રમાં આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો કોઈ કાલ્પનિક ગજ્યો ચુંબક હોય તેમ આપણે વિચારી શકીએ। ત્યાર પછીનો પ્રશ્ન, ભૂવિજ્ઞાનીઓ દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવો સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે। આવું કેવી રીતે શક્ય બને? હવે પૃથ્વીની અંદર જે ચુંબકીય ખનિજો રહેલી છે એ ખનિજોને કારણે પૃથ્વીના જુદા જુદા સ્થાન પાસે જે મુખ્ય ઉત્તર દક્ષિણ ચુંબકીય ધ્રુવ છે એ સિવાય સ્થાનિક એટલે કે જે તે સ્થળ પાસે બીજા નાના નાના ઉત્તર દક્ષિણ ચુંબકીય ધ્રુવો છે એવું આપણને મળે છે। એટલે પૃથ્વીની અંદર જુદા જુદા સ્થળ પાસે સ્થાનિક રીતે ત્યાં રહેલી જે ચુંબકીય ખનિજો છે
એ ચુંબકીય ખનિજોને કારણે અંદર ફેરોમેગ્નેટિક દ્રવ્ય રહેલા હોય તેના કારણે જે તે સ્થળ પાસે પણ આપણને ચુંબકીય ધ્રુવો જોવા મળે. એટલે આવું શક્ય છે કે એક જ મુખ્ય ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ છે એવું જ નહીં, પણ પૃથ્વી પર જુદા જુદા સ્થળ પાસે આપણને આવા સ્થાનિક રીતે નાના નાના ઉત્તર દક્ષિણ ચુંબકીય ધ્રુવો પણ જોવા મળતા હોય છે. અને એનું કારણ અંદર રહેલી ચુંબકીય ખનિજો છે. એ ચુંબકીય ખનિજોને કારણે આપણને આવા નાના નાના ઉત્તર દક્ષિણ ચુંબકીય ધ્રુવો જોવા મળે. ત્યાર પછી બીજો દાખલો છે 5.2. નીચેના સવાલોના જવાબ આપો. અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે પણ બદલાય છે? જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ સમય સાથે બદલાય છે અને આ જે ફેરફાર છે તેના માટે અમુક વર્ષો લાગે છે, અમુક 100 વર્ષો લાગે છે. એ વર્ષોના અંતે ચુંબકીય ક્ષેત્રમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે. જોકે અમુક વર્ષ દરમિયાન થતો ફેરફાર છે એને અવગણી શકાય એટલો સૂક્ષ્મ ન હોય, પણ ગણનાપાત્ર ફેરફાર જો આપણે ધ્યાનમાં લેવો હોય તો અમુક વર્ષો લાગતા હોય છે. 400 વર્ષ, 500 વર્ષ, 800 વર્ષ વગેરે. આવા સમય અંતરાલ દરમિયાન પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં જુદા જુદા સ્થળ પાસેનું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં ગણનાપાત્ર ફેરફાર થતો હોય. આજે સમજો કે આપણે જુનાગઢમાં કોઈ સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્ર આપણે લઈએ તો શક્ય છે કે 500 વર્ષ પછી એ જ સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્ર જુદું હોય. કારણ કે પૃથ્વીની જે ચુંબકીય અક્ષ છે તેનું સ્થાન બદલાય છે, તે સ્થિર નથી. વર્ષોની પ્રક્રિયાના અંતે ધીમે ધીમે એના સ્થાનમાં ફેરફાર થાય. પરિણામે પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળ પાસે ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થાય છે. બીજો પ્રશ્ન, પૃથ્વીના કોરમાં, કોર ભાગ એટલે એનો વચ્ચેનો ગર્ભ ભાગ છે, તે કોર ભાગમાં લોખંડ છે તે જાણીએ છીએ. આમ છતાં ભૂસ્તર શાસ્ત્રીઓ તેને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? પૃથ્વીના પેટાળમાં જે લોખંડ છે તે પીગળેલું છે અને પીગળેલું લોખંડ એ ફેરોમેગ્નેટિક દ્રવ્ય હોઈ ના શકે. પીગળેલા લોખંડમાં એનું ડોમેન બંધારણ છે તે હોતું નથી. ડોમેન બંધારણ છે તે ઘન લોખંડ હોય તો એમાં ડોમેન બંધારણ જોવા મળે અને તો તે મેગ્નેટિક મોમેન્ટ ધરાવે. પણ અહીંયા પીગળેલું લોખંડ હોવાથી તેમાં ડોમેન બંધારણ ન હોય, તેની અણુકીય ડાયપોલ અસ્તવ્યસ્ત હોય, તેથી મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય થાય અને તેથી ભૂસ્તર શાસ્ત્રીઓ એવું માને છે કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ભવ સ્થાન છે તે આ પીગળેલું લોખંડ ન હોઈ શકે, કારણ કે તેની પાસે ફેરોમેગ્નેટિક ગુણધર્મો હોતા નથી. ત્રીજો પ્રશ્ન, પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે.
આ પ્રવાહોને જાળવી રાખવા કઈ બેટરી એટલે કે ઉર્જા સ્ત્રોત હશે? આપણે આગળ જોયું છે કે વિદ્યુત પ્રવાહ સતત પસાર થાય તો એને ઉર્જાની જરૂર પડે. ઇલેક્ટ્રોન હોય કે આયનો હોય એ ગતિ કરે ત્યારે વિદ્યુત પ્રવાહ મળે, અને ગતિ કરવા માટે એને ધક્કો મારવા માટે ઉર્જાની જરૂર પડે. તો અહીંયા કઈ ઉર્જા કામ કરતી હશે? તો એવું માનવામાં આવે છે કે પૃથ્વીની અંદર રેડિયો એક્ટિવિટી છે, એ રેડિયો એક્ટિવિટી સતત ઉર્જા આપવાનું કામ કરતી હશે. પૃથ્વીની અંદર રહેલા જે દ્રવ્યો છે, તત્વો છે, એ તત્વોની રેડિયો એક્ટિવિટી એ સતત ઉર્જા ઉત્પન્ન કરે, અને એ ઉર્જાને લીધે વિદ્યુત પ્રવાહો છે તે મળતા હોય, અને વિદ્યુત પ્રવાહના ગાળાઓ રચાય અને પરિણામે ચુંબકત્વ ઉત્પન્ન થાય. એટલે પૃથ્વીની રેડિયો એક્ટિવિટી છે તે આની પાછળ જવાબદાર હોવી જોઈએ એમ અત્યારે માનવામાં આવે છે. રેડિયો એક્ટિવિટી એટલે શું એ આગળ આવશે. એક્ટિવિટી એટલે દ્રવ્યમાંથી આલ્ફા, બીટા અને ગેમા વિકિરણો છે તે સતત ઉત્સર્જિત થતા હોય, આવી ઘટનાને આપણે રેડિયો એક્ટિવિટી કહીએ. અને આ ઘટના દરમિયાન પુષ્કળ ઉર્જા ઉત્સર્જિત થતી હોય છે. તો એ ઉર્જા અહીંયા વિદ્યુત પ્રવાહ, સતત વિદ્યુત પ્રવાહ મળે એના માટે જવાબદાર હોવી જોઈએ તેવું માનવામાં આવે છે. ત્યાર પછી પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલીય વખત ઉલટાવી હશે? ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે? એટલે કે અબજો વર્ષો દરમિયાન પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા અનેક વખત ઉલટાયેલી હશે. તો આ વર્ષો પહેલાનો 4 થી 5 અબજ વર્ષ પહેલાનો ઇતિહાસ છે તે ભૂસ્તરશાસ્ત્રીઓ કેવી રીતે જાણી શક્યા હશે? તો એનું એક કારણ એવું આપણે વિચારી શકીએ કે પૃથ્વીના ઘનીકરણની જ્યારે પ્રક્રિયા થઈ, એટલે કે ઠારણની, પૃથ્વી એકદમ ધગધગતો ગોળો હતો અબજો વર્ષ પહેલા, અને ધીમે 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 ઘનીકરણની પ્રક્રિયા થઈ એટલે પૃથ્વી છે ઠંડી પડતી ગઈ. આ દરમિયાન જે ખડકો બનતા ગયા અને એ ખડકોમાં જે ચુંબકીય ખનિજો છે તે જમા થતી ગઈ, અને આવા ચુંબકીય ખનિજો ખડકોમાં સંગ્રહિત થયા અને પ્રમાણમાં નબળા ચુંબકીય ક્ષેત્ર છે એનો સંગ્રહ આવા ખડકોમાં થતો ગયો. આવા ખડકોના વિશ્લેષણ પરથી એ જાણી શકાય કે કેટલા વર્ષો પહેલા, એટલે કે અબજો વર્ષો પહેલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર છે તેની સ્થિતિ કેવા પ્રકારની હશે. તો આવા ખનિજ પરથી, જે ખડકોમાં ખનિજ જમા થયેલો હોય, એ ખનિજના ચુંબકત્વ પરથી ભૂસ્તરશાસ્ત્રીઓ છે તેણે અબજો વર્ષો પહેલાનો ઇતિહાસ છે તે જાણેલો છે. એનું વિશ્લેષણ કર્યું હોય અને ખડકોના વિશ્લેષણ પરથી આવા હજારો વર્ષો, અબજો વર્ષો પહેલાનો ઇતિહાસ છે તે જાણી શકાય. ત્યાર પછી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે તેના ડાયપોલ આકારથી ઘણું જુદું પડે છે. કયા કારણો આ ફેરફારો માટે જવાબદાર છે?
પૃથ્વીથી ઘણા લાંબા અંતરે પૃથ્વીની આજુબાજુ જુદા જુદા સ્તર છે એ આપણને ખબર છે. આયનોસ્ફિયર છે, જુદા જુદા આવરણ આવેલા છે, સ્ટ્રેટોસ્ફિયર છે. તો આયનોસ્ફિયર એટલે પૃથ્વીથી ઘણું દૂર આવેલું અંતર. આયનોસ્ફિયરમાં જુદા જુદા આયનો પણ હોય, એ બધા પણ પરિભ્રમણ કરતા હોય. તો આયનોના પરિભ્રમણના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય. તેમજ આયનોસ્ફિયરમાં જે સૌરમંડળના લીધે જે ઝંઝાવાતો ઉત્પન્ન થતા હોય, તે ઝંઝાવાતોને લીધે પણ ત્યાં પૃથ્વીના લીધે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં અસર થતી હોય. એટલે આમ તો સૌરમંડળના ઝંઝાવાતો તેમજ આયનોસ્ફિયરમાં રહેલા જે આયનો છે એ આયનોની ગતિના લીધે, તેના લીધે ઉદ્ભવેલા ચુંબકીય ક્ષેત્રો, આ બધા છે તે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અસર કરે છે. અને તેથી ડાયપોલ વડે દૂરના અંતરે જે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે તેના કરતા ત્યાં આપણને, એટલે કે આયનોસ્ફિયરમાં આપણને જુદું ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. તો આ એનું કારણ છે કે ખૂબ જ દૂરના અંતરે ડાયપોલ વડે જે ઉદ્ભવે છે એના જેવું કેમ મળતું નથી, તો એનું કારણ આ છે. ત્યાર પછી તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય છે. શું આ નબળું ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? આપણે થિયરીમાં જોયું છે કે કોઈ ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાં, ધારો કે લંબ રૂપે કોઈ વિદ્યુત ભારિત કણ દાખલ થાય, તો વિદ્યુત ભારિત કણની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા આ સૂત્ર ઉપરથી મળે, R = mv/qb. ધારો કે અચળ વેગથી કોઈ વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે, તો આવો જે કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરવા લાગે છે. અને આ વર્તુળાકાર ગતિની ત્રિજ્યા એ ચુંબકીય ક્ષેત્રના વ્યસ્ત પ્રમાણમાં મળે. આપણે તારાઓ વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર 10⁻12 ટેસ્લાના ક્રમનું જો હોય, તો આટલા નબળા ચુંબકીય ક્ષેત્રના લીધે એ વિદ્યુત ભારિત કણ છે એની ત્રિજ્યા ખૂબ જ મોટી બનશે. એટલે કે આવા તારાઓ વચ્ચેના અવકાશમાં ખૂબ જ દૂર રહેલા જે વિદ્યુત ભારિત કણો છે તેના પર આ નબળા ચુંબકીય ક્ષેત્રની અસર જોવા મળશે. ખૂબ નજીક રહેલા હોય તો એના પર આ ચુંબકીય ક્ષેત્રની અસર લગભગ નહિવત હોય છે. પણ ખૂબ જ દૂરના અંતરે નબળા ચુંબકીય ક્ષેત્ર પણ અસરકારક જોવા મળે છે. કારણ કે આના લીધે એ વિદ્યુત ભારિત કણની જે ત્રિજ્યા છે એ ખૂબ જ મોટી બને છે. તો આમ આપણે આ બધા પ્રશ્નો છે એના જવાબ આપી શકીએ. ત્યાર પછી આગળનો દાખલો છે 5.3, તે આપણે લઈએ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના
નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણાકારમાં 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? દાખલો 5.3. અહીંયા આપણને ગજિયા ચુંબકની અક્ષ છે કે બાહ્ય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે તે રીતે મૂકેલ છે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે B બરાબર 0.25 ટેસ્લા. એ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે 30 અંશનો કોણ બનાવે. ગજિયા ચુંબકની અક્ષ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવે તેવી દિશામાં રાખેલ છે. ત્યારે ગજિયો ચુંબક છે તે આટલું ટોર્ક અનુભવે છે 4.5 ગુણાકારમાં 10⁻² જૂલ જેટલું ટોર્ક અનુભવે છે. તો આ ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય કેટલું હશે? M બરાબર શું? કેટલું? તો અહીંયા તો ડાયરેક્ટ સૂત્રનો જ ઉપયોગ કરશું આપણે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતા ટોર્કનું જે સમીકરણ છે ટો બરાબર mb sin થીટા. સદિશ ટો બરાબર સદિશ m ક્રોસ સદિશ b. તેથી અહીંયા આપણને મળશે mb sin થીટા. આપણે m મેળવવાનું છે એટલે m ને સૂત્રનો કરતા બનાવીએ તો ટો અપોન b sin થીટા. ટોર્કનું મૂલ્ય છે 4.5 10⁻². બીનું મૂલ્ય 0.25 અને sin 30. તેથી m બરાબર 4.5 10⁻², 0.25 અને sin 30 એટલે 1/2. આના બરાબર 0.25 એટલે 1/4 પણ આપણે લખી શકીએ. અહીંયા આપણે 1/4 લખી નાખીએ તો છેદનો છેદ અંશમાં એટલે છેદનો છેદ અંશમાં જશે એટલે આ 4 પણ અંશમાં આવશે, આ 2 પણ અંશમાં આવશે. તો અહીંયા 4.5 ગુણાકારમાં 2 એટલે 9 અને 9 ગુણાકારમાં 4 એટલે 36. તો અહીંયા 36 10⁻² એટલે કે 0.36 જૂલ પ્રતિ ટેસ્લા. તો આમ ડાયપોલ મોમેન્ટ છે અહીંયા જે ગજિયા ચુંબકની વાત કરી છે તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આટલી મળશે 0.36 જૂલ પર ટેસ્લા. ત્યાર પછી 5.4 મેગ્નેટિક મોમેન્ટ m બરાબર 0.32 જૂલ પર ટેસ્લા ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયો ચુંબક
આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે? દરેક કિસ્સામાં આ ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી હશે? અહીંયા ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે m બરાબર 0.32 જૂલ પર ટેસ્લા અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.15 ટેસ્લા. નિયમિત ચુંબકીય ક્ષેત્ર એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે. જો ગજ્યો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે? તો અહીંયા પહેલો જે પ્રશ્ન છે ગજ્યા ચુંબકની ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય તો તે સ્થિર સંતુલન દર્શાવે. ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય તો તે સ્થિર સંતુલન દર્શાવે. ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે થીટાનું મૂલ્ય કેટલું થશે? 0 અંશ. તેથી થીટા બરાબર 0 અંશ. અને આ સ્થિતિમાં ચુંબકની સ્થિતિ ઊર્જા આપણે મેળવીએ એટલે સ્થિર સંતુલનમાં ચુંબકની સ્થિતિ ઊર્જા U બરાબર અને U1 કહીએ આપણે U1 બરાબર માઇનસ MB cos થીટા માઇનસ M 0.32 બીનું મૂલ્ય 0.15 અને cos 0 એટલે અહીંયા 0.32 ગુણાકારમાં 0.15 એટલે મળશે માઇનસ 0.048 જૂલ. cos 0 એટલે 1. તો સ્થિર સંતુલનમાં માઇનસ 0.048 જૂલ જેટલી સ્થિતિ ઊર્જા આપણને મળે. હવે અસ્થિર સંતુલન કોને કહેવાય? તો કે ડાયપોલ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો તે
સંતુલન દર્શાવે, એટલે કે થીટા બરાબર 180 અંશ. તો અસ્થિર સંતુલનમાં ચુંબકની સ્થિતિ ઊર્જા અને U2 કહીએ તો માઇનસ mb cos થીટા બરાબર માઇનસ 0.32 ગુણાકારમાં 0.15 અને cos 180 એટલે માઇનસ 0.32 ગુણાકારમાં 0.15 ગુણાકારમાં cos 180 એટલે માઇનસ 1, એટલે માઇનસ માઇનસ પ્લસ, એટલે અહીંયા મળશે આપણને પ્લસ 0.48 જૂલ. આમ અસ્થિર સંતુલનમાં તેની સ્થિતિ ઊર્જા 0.048 જૂલ મળે. ત્યાર પછી આગળનો દાખલો લઈએ 5.5. ખૂબ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 મીટર વર્ગ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઇડ કઈ રીતે ગજ્યા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? આંટાઓની સંખ્યા, કુલ આંટાઓની સંખ્યા n બરાબર 800 આંટા આપેલા છે. આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે. સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ 2.5 10⁻⁴ મીટર વર્ગ. સોલેનોઇડમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પણ આપેલો છે 3 એમ્પિયર. તો સોલેનોઇડ કઈ રીતે ગજ્યા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો. હવે સોલેનોઇડ માંથી પસાર થતા પ્રવાહ પરથી એ સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તે નક્કી કરી શકાય, અને તેના પરથી સોલેનોઇડના છેડાઓ છે તે ઉત્તર દક્ષિણ ચુંબકીય ધ્રુવ તરીકે વર્તે તે આપણે નક્કી કરી શકીએ. એટલે અહીંયા સોલેનોઇડમાંથી પસાર થતા પ્રવાહ પરથી સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રને
દર્શાવી શકાય અને સોલેનોઇડના છેડાઓને NS ધ્રુવ તરીકે લઈ શકાય. એટલે કે સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ વર્તે છે તેવું આપણે કહી શકીએ. તો આ સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ કેટલી? સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ ms બરાબર NIA. આપણે સૂત્ર લીધેલું છે. સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ NIA, n એટલે આંટાઓની સંખ્યા, એટલે 8 ગુણાકારમાં 10⁻², વિદ્યુત પ્રવાહ 3 એમ્પિયર અને આડછેદનું ક્ષેત્ર 2.5 10⁻⁴. તો આનો આપણે ગુણાકાર કરીએ. 8 ગુણાકારમાં 2.5, 8 ગુણાકારમાં 2.5 અને ગુણાકારમાં 3, એટલે અહીંયા આપણને મળશે 9.6 10⁻² જૂલ પર ટેસ્લા, એટલે 0.096 જૂલ પર ટેસ્લા. તો આમાં સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ આપણને આટલી મળશે 0.096 જૂલ પર ટેસ્લા. તો અહીંયા ક્યાંય પણ ખ્યાલ ના આવે ત્યાં તમે પૂછી શકો. અહીંયા 25 200 2 ગુણ્યા 6 આવશે. અહીંયા જવાબમાં આપણે ભૂલ છે. 6 ગુણાકારમાં 10⁻², એટલે અહીંયા આવશે 0.06 જૂલ પર ટેસ્લા. તો આટલી સોલેનોઇડ છે તેની આપણને મેગ્નેટિક મોમેન્ટ મળે. આજે આપણે અહીં સુધી રાખશું. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આવતા લેક્ચરમાં આગળના દાખલાઓ ગણશું. ત્યાર પછી આપણે સમય રહેશે તો MCQ લેશું. આજે આપણે અહીં સુધી રાખશું. આવજો.